લખીમાં હું છું બેહનું જો કેટલું દૂધ નીકળે 5 લીટર. પાડોશભાઈ માં જો ભાઈ ધો છૂટી ગયો તો જા હું પી ગયો તો જવાના છે દ્વારકા હાલીને જો ઠેલો ભાઈ દાળનો પ્રોગ્રામ કર્યો ઓરિયાની દાળ કા ઓરિયન થાય કે ભાઈ ઓરિયન દાળ બનાવી અમારા સુમિતભાઈ વાહ એક નંબર જોઈ લ્યો મિત્રો આજે અમારા રસોઈ બનાવશે સંજયભાઈ સંજયભાઈ શાક બનાવે બાય તારી જઈને ઓરિયો મારે હા દ્વારકાધીશ સ્વાગત છે તમારો અમારા એક નવા વ્લોગની અંદર ભાઈ વ્લોગની શરૂઆત કરી છે આજે બપોરે કારણ કે આજે પપ્પાને જવાના છે દ્વારકા હાલીને જો ઠેલો ભાઈ હાલીને ભાઈ જાય ભાઈ 200 કિલોમીટરનો સફર છે અમારા ગામમાંથી દ્વારકા હાલો પેલા કેટલા રહે નહીં બધું તમને ગામમાં જઈને તો ગામમાં પહોંચી ગયો બરાબર ને આમાં તો ટ્રેક્ટર બધે ઠેલા મૂકી દીધા આ ટ્રેક્ટર જવાનું છે દ્વારકા બધે આ દ્વારકા જવાનું છે નથી જવા નથી ખબર છે જરાક વિડીયોમાં લઈ લીધો તો આ ભાઈને લઈ લીધો અમારા ગામનો છે ને ભાઈ વોન્ટેડ છોકરો છે વોન્ટેડમાં નામ છે પેલા નંબર પર એ જો હા બધા બેઠા ભાઈ દ્વારકા જવાવાળા છે ને બધા ગામમાંથી જવાનું છે 20-25 જણા પણ હજી બહુ મોડા રહ્યા પણ આપણે કામ છે એટલે આપણે વયા જઈએ ઘર તો મિત્રો પપ્પાની તો જાત્રા વહી ગયા બરાબર ગામમાંથી 20-25 જેટલા જણા જવાના હતા અને આગળ જે ગામ છે માંગરોળની બાજુમાં રહીશ ગામ ત્યાંથી આખો સંઘ ઉપાડવાનો છે દ્વારકા જવા માટે તો 600-700 જણા છે ને દ્વારકા હાલીને આવે અને આજે આપણે એનો છે ને વિડીયો શૂટ કરવાનો છે આ ટ્રેક્ટર તમને હાંકવાની કેવી મજા આવે આ ટ્રેક્ટરમાં હું વસ્તુ અત્યાર સુધી મને પ્રોબ્લેમ આવી તો બધો તમારે વિડીયો જોવો ને ટ્રેક્ટરનું માનો કાંકો રિવ્યૂ કે આ ટ્રેક્ટર લીધા પછી એમને કંઈ એવો પ્રોબ્લેમ આવ્યો કે આંખો મજા નથી જો બધું જાણવું હોય ને તો આપણી SK કિસાન હેલ્પ યુટ્યુબ ચેનલ છે એમાં તમે છે ને જોઈ આવજો આ વિડીયો આપણે એમાં અપલોડ કરવાનો છે હાલો તો વિડીયો શૂટ કરી લઈએ મિત્રો અત્યારે હું આવી ગયો છે વાડીએ કારણ કે વાડીએ છે ને ભાઈ અમે છે ને દાળનો પ્રોગ્રામ કર્યો ઓરિયાની દાળ કાં ઓરિયન થાય કે ભાઈ ઓરિયન દાળ બનાવી અમારા સુમિતભાઈ વાહ એક નંબર જોઈ લ્યો એ કેમેરામાં છૂટી ગયા ધવાડા કલર આમાં જરાક ઓછો લાલ દેખાય કે ફૂલ લાલ છો વાહ હાય શું ભાઈ એની સુગંધીમાં આવું આ ભાઈ જે રસોઈ બનાવે ને કાંઈ ઘટે નહીં હો ભાઈ દાળમાં ને શાકમાં ને કાંઈ ઘટે નહીં એટલે એ કાયમ આવે ભાઈ બધી રસોઈ બનાવવા આવડવું હોય ને પેલા બારીથી કેમ કાકડી ખાતો હતો હાલો તો હે હો વાઈ એમાં બધી યા આમાં જીતુભાઈ નાખી દે જીતુભાઈ કે છે હો જીતુભાઈ મજામાં છે હાલ તો રોટલા શાક તો બની રોટલા આવે દાળ પીવાનું ચાલુ કરવું જોઈએ હાલો ભાઈ મસ્ત મજાને દાળ ખાઈ લઈએ બીજા દિવસનું સવાર થઈ ગયું છે સવારના વાગ્યા છે 8:30 સવારે મારે દૂધ દેવા જવું પડે અને અહીં મારે છે ને ભાઈ આપણું હલર ધોવરાવા જવાનું છે લક્ષ્મીમાં હવે કટાઈ જાય જો હલર ટોલી પાસે પડ્યું ને ધોવરાવાનું છે ને એમાં કલર કરાવવાનો છે સડી જાય કે તો એક બાજુ ઠાર તો પેલા છે ને ભાઈ હલરને ધોવરાવતા એ બાજુના ગામમાં પછી આપણે છે ને હલરને કલર કરવા ગામમાં મૂકવા જવાનું છે તો પેલા છે ને ભાઈ આમ ટ્રેક્ટરને ખરેક વાર ચાલુ કરી દે કેમ ઠંડી હોય ને ગમે તે ટ્રેક્ટર અથવા તો કોઈ પણ સાધન સવારે ચાલુ કરો ને એટલે ભાઈ 1 કે 2 મિનિટ છે ને ભાઈ એને છે ને ચાલુ મૂકી દેવાનું ટૂંકમાં ગેર ઉપાડીને હાલવા નહીં દેવાનું ઘડીક વાર એમને છે ને ફ્રી હાલવા દેવાનું કેમ કે એન્જિન કુલ હોય ઓઇલ આખું બધું તળિયા પડ્યું હોય છે હીટ પકડીએ ને તો એન્જિન છે ને ભાઈ ટકે વધારે પ્લસ કંઈ નુકસાની ન જાય એટલે છે ને ગમે સાધનમાં ચાલુ કરી દેવાનું હાલો ચાલુ કરીને ઘડીક વાર પછી આપણે હાલવા દઈએ ને પછી જઈ હલર ધોવરાવા તો ફાઇનલી મિત્રો આપણે હલર છે ને એ ધોવરાવી નાખ્યો બરાબર ને આપણે પણ નાહી લીધા મસ્ત મજાના થઈ ગયા લક્ષ્મીમાને બધી જો અહીંયા બીયા હોય ને ઘાણી આપણે કઢાવવાની હોય ને એના બીયા તો અહીંયા વેરકા ધીરે ધીરે લાઇટ ભાઈ હમણાં 2 દિવસથી બંધ હોય ને 2 દિવસે ને 10-15 દિવસથી બંધ છે કારણ કે કેબલનું કામ ચાલુ છે ને અત્યારે લાઇટ આવી તો હું છે ને ભાઈ આપણે જે રચકો ગદબ કે ગદમ તમે જે કીધા હોય ભેહું નિર્વાણ એમાં હું પાણી વારું ભાઈ તો મોટર ચાલુ છે તો હાલો પહેલાં બંધ કરતા જઈએ મિત્રો આ તગારામાં જો ભૂત છું જો ભાગે જોઈ જોડી જો પાણીની મોટર આપણે બંધ કરી દીધી બરાબર પણ આ કાગડો છે ને જોજી તો આને કહેવાય કાગડો તમે તો કોઈ દી જોયો નહીં હોય જોઈ લો આ છે ભાઈ કાગડો આ છે આપણા ઘઉં કેમ છે ભાઈ ઘઉં ને ભાઈ હું છે ને મોટર બંધ કરવા કામ લઈને બરાબર ઘણા છે ને ભાઈ મોટર બંધ કરવા વાળી જાય તો કોઈ 2 વ્હીલ લઈને જાય સાયકલ લઈને જાય 4 વ્હીલ લઈને જતા હોય બરાબર આપણે શું લઈને નાખું પેલું નાખું હું મોટર બંધ કરવા જો ટ્રેક્ટર લઈને આવ્યા કેમ કે આ મફત જ હાલે આપણે આ ટ્રેક્ટર આપણે અહીંથી બનાવેલું છે બરાબર બેટરીવાળું એટલે બેટરી ચાર્જિંગ કરી લેવાનું દોડાવવાનું છોકરાએ રમે અમે રમીએ બનાવ્યું તો પૈસા રમે છે ને એક વિડીયો માટે એ વિડીયો આપણે જા ચેનલમાં છે
SK ભડાકાવાળા છે. મને પહેલેથી છે ને ભાઈ આ વસ્તુનો શોખ, બધી બનાવવું છે ને મને બહુ ગમે. એટલે હું તમે કહો ને એ વસ્તુ બનાવી દઉં, પણ એના માટે ખર્ચો થાય બહુ ને ખર્ચો આપણે ખોટો કરતા નથી. વાહ, હાલો તો અમે છે ને ભાઈ ઘરે જઈએ. લખીમાં હું છું બેહણું જો કેટલું દૂધ નીકળે 5 લીટર. પાડોશભાઈ માં જો ભાઈ ધો છૂટી ગયો તો જા હું પી ગયો દૂધ કે રેવા દીધું. ભેંજાથી પીવા દે. બેન પીવા દે. દી આખો મહેનત કરે. હા. પણ ભાઈ તો એનું સંતાન છે ને મમ્મી. પાઈ દે કબૂલ. જો અમે હાલતા છે હજાડી બે હો. જો બધાને મોર થાય હજાડી બીજું અહીં છે કેમ જો તો આવી હું અહીંયા જગ્યા પર અહીંયા દહાડી થઈ ગયો છે એક જો આવ્યું કાયમી આદત છે ભાઈ હે દોવાય ને એટલે છે ને ભાઈ ભીંડાનું દૂધ પાઈ દેવા ને. હા જો દાડ વાંધીને બીજ આવો રકાબી ભરી જાય. આગળ રાજુ પવાય નહીં મને દૂધ એવું હોય કામ. અહીં જો આ ટ્રેક્ટર પર સારી માનું હતું હાલો તો હવે મીંડાનું દૂધ પાઈ દઈ. હેલો 1 2 ને ત્રીજું આવ્યું જો. મિત્રો આજે અમારા રસોઈ બનાવશે સંજયભાઈ. જો સંજયભાઈ શાક બનાવે. બાય તારે જઈને ઓરિયો મારે. હા લે વધારે હવા જ બધી ખાવું હોય હતી સાહેબ બનાવી લેવાય. બનાવી દેવાનું બીજું શું. અહીં જો સંજયભાઈ છે એ શાક બનાવે. વાં એકલા રોટલી બને ને કાંઈ ભૂરી જો મારા ભાઈ છે ને બકાલું સુધારતી જાય ભૂરી. કા ભૂરી એ ભૂરી આમ જો લખીમાં મોઢું કેમ કરે લખીમાં મોઢું કરતે ભાઈ લખીમાં મોઢું કેમ કરે તારા ખોટડિયા પડે કેમ કરે બાપા કેમ કરે લખીમાં. હા એલા લખીમાં ખીજાણા જો લખી મને ખોટાડિયા પાડે જોઈ ગાલમાં જોઈ કે ગાલમાં કઈ વાંધો ના ભાઈ સમજે કેવું શાક બનાવી તમે જમવા બેસી થાય ખબર પડે. કાયમ ખાઈ એક નંબર બનાવે ભાઈ કારીગર છે એક નંબર. કોઈ હગાવાલા જોતા હોય ને ભાઈ કોઈ હું હોય ને તો આને જ કહીશું શાક બનાવવાનું. કાંઈ વાંધો ના. મિત્રો ત્રીજા દિવસનું સવારથી હું ઉઘાડું ચશ્મા પેલું જરાક હું એકચ્યુઅલીમાં હેન્ડસમ લાગુ. ઓહો તને ચશ્મા નહીં આવે. હા અમે રેડી. અમે ત્રીજા દિવસનું ભાઈ સવાર થઈ ગયું ને આપણે જવાનું છે વેરાવળ. કારણ કે આને સર્વિસ આપણે બાકી છે તો એ સર્વિસ કરાવવાની છે. બીજી સર્વિસ બાકી છે 6000 ફીટ હાલી કીધું. 6000 માંથી કેટલા કિલોમીટર 7 કિલોમીટર હાલી 6000 કિલોમીટરની બીજી સર્વિસ હતી પણ આપણે સર્વિસ મિસ થઈ ગઈ. એમ કહેવાનું એવું છે પણ આપણે 4 વાર સર્વિસ કરાવી ગયા હતા પણ વારો જ ન હોય કે 2 દી મૂકી આવે. એટલે આ તો કે BMW તો નથી ભાઈ કે 2-3 દીને સર્વિસનું કામ હાલે બરાબર. તમે જ કોમેન્ટ કરીને કહીજો. હું ખાલી ગાડી મારી સર્વિસ કરવા જાઉં ને ભાઈ તો મને 4-5 કલાકમાં આપી દે ગાડી. એને બદલે કે આ 2 દી રાખો ને તો થાય કામ બહુ ઝાઝું કામ હોય. ફોર કરતાં ઝાઝું કામ નહીં હોય એટલે મને તો વિચાર આવે કે તમે જ કોમેન્ટ કરી દો તમારી પાસે કદાચ રોયલ એનફિલ્ડની ગાડી તો સર્વિસ કેવી છે નહીં. તો કાંઈ વાંધો નહીં ભાઈ આજનો આ વ્લોગ અહીંયા પૂર્ણ કરી દઈશું. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય.